નમસ્કાર મિત્રો, આજેની આ સેશનમાં આપણે શૈક્ષણિક આંકડાશાસ્ત્ર, તેના ઉપયોગો, મર્યાદાઓ, તેમાં આવતા પદોની સમજ એના વિશે વાત કરવાની છે. સૌથી પહેલાં હું પરિચય આપી દઉં. માયસેલ્ફ ડૉક્ટર કેતન ગોહેલ. હું સુરેન્દ્રનગર શ્રી CH શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશનમાંથી આવું છું અને મારી બાજુમાં બેઠા છે શ્રી હિતેશભાઈ એમ સોલંકી. તે વઢવાણ સિટીની શ્રીમતી MM શાહ કોલેજ ઓફ એજ્યુકેશનમાં અધ્યાપક તરીકે કામ કરે છે. તો જોઈએ આપણે કે આંકડાશાસ્ત્ર શું છે, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, આંકડાશાસ્ત્ર છે એના ઉપયોગો શું છે. આમ તો સૌથી પહેલાં આંકડાશાસ્ત્ર છે એ વર્ષોથી ચાલ્યો આવતો શબ્દ છે, વર્ષોથી તેનો સતત ઉપયોગ થાય છે. જૂના જમાનામાં રાજાઓના મહારાજાના સમયમાં ત્યાં તે લોકો પોતાનું સંખ્યાબળ, પછી કોઠારોમાં અનાજો છે તેની ગણતરી કરવા માટે, પોતાની પાસે લશ્કરી સૈનિકોની ગણતરી કરવા માટે તેઓ એનો આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરતા. પણ ત્યારે આંકડાશાસ્ત્ર છે એ આંકડાશાસ્ત્ર એવું નામ નહોતું. ત્યારે એ રાજકીય અંકગણિત એવું નામ છે એને આપવામાં આવ્યું હતું. ધીમે ધીમે સમય જતો ગયો, એમ પરિવર્તનો આવતા ગયા, એમ આંકડાશાસ્ત્રોની બ્રાન્ચો વિકસતી ગઈ, એની શાખાઓ છે એમાં કેટલાય સુધારા વધારા આવ્યા અને આજે આપણે શિક્ષણમાં તેનો ઉપયોગ કરીએ છીએ. અલબત્ત ભરપૂર ઉપયોગ કરીએ છીએ એમ કહે તો ચાલે. આંકડાશાસ્ત્રની સંકલ્પના સ્પષ્ટ કરતાં પહેલાં આપણે એનો અર્થ જોશું, એની વ્યાખ્યા જોશું, ત્યારબાદ તેનો સંકલ્પના અને તેના ઉપયોગો જોશું. સૌથી પહેલાં આંકડાશાસ્ત્ર શબ્દ આવ્યો ક્યાંથી તે આપણે જોઈએ. આંકડાશાસ્ત્રમાં અંગ્રેજી શબ્દ છે સ્ટેટિસ્ટિક્સ અને મૂળ લેટિન શબ્દ એ સ્ટેટસ અને ઇટાલિયન શબ્દ સ્ટેટિસ્ટા ઉપરથી ઉતરી આવ્યો છે. તો જુઓ, લેટિન શબ્દ, ઇટાલિયન શબ્દ અને અંગ્રેજી શબ્દ. હવે આનો અર્થ રાજ્ય વ્યવસ્થા અંગેની બાબતોમાં નિપુણ વ્યક્તિ એવો થાય છે. મેં અગાઉ વાત કરી એમ કે એ સમયમાં રાજ્ય વ્યવસ્થા છે એની અંદર જે નિપુણ હોય તેને આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો. એટલે આ તેના મૂળ શબ્દો છે, એવી રીતે આપણે અર્થ કરી શકીએ. જૂના સમયમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ રાજ્યનો વહીવટ માટે જ કરવામાં આવતો. તેથી તે રાજકીય અંગણિત ઓળખ એવી રીતે તેને ઓળખ મળી હતી. પણ સમય જતાં મેં વાત કરી એમ કે આંકડાશાસ્ત્ર છે તેના નામે તે ઓળખવામાં લાગ્યું. હવે બીજી રીતે એનો અર્થ જોઈએ તો આંકડાશાસ્ત્ર છે એટલે કે સ્ટેટિસ્ટિક એટલે સાંખ્યિકીય માહિતી, અર્થાત સંખ્યાઓની માહિતી, બસ એટલું જ. પણ જો સ્ટેટિક શબ્દ બહુવચનમાં એનો ઉપયોગ કરવામાં આવે તો તેનો અર્થ કોઈ ચોક્કસ હેતુસર એકત્રિત કરેલી સાંખ્યિકીય માહિતી કે આંકડાઓ એવો કરવામાં આવે છે. અલબત્ત ઘણી બધી સંખ્યાઓની માહિતી, ઘણા બધા આંકડાઓ, એને આપણે એકઠો કરીએ, એને આપણે કોઈ ચોક્કસ હેતુસર એકત્રિત કરીએ તો ત્યારે એનો અર્થ આંકડાશાસ્ત્ર એવો કરવામાં આવે છે. આગળ જોઈએ, આ કેવી રીતે આંકડાઓ, કેવી રીતે માહિતી, એના આપણે ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે ગુજરાતમાં માનસિક રોગના દર્દીઓને લગતા આંકડાઓ. તો જુઓ, જેટલા પણ માનસિક રોગના દર્દીઓ છે એના લગતા આંકડાઓનો જથ્થો થયો આપણી પાસે, એની આપણે સંખ્યાઓ મેળવી. બીજું ઉદાહરણ જોઈએ, હડતાળથી કામદારોએ ગુમાવેલ માનવ કલાકો. કોઈ ફેક્ટરીમાં હડતાળ પડી તો કામદારોએ ગુમાવેલ માનવ કલાકો કેટલા છે? તો જુઓ, એની પાસે પણ આપણી માહિતી આવી, એ પણ આપણી સંખ્યા થઈ. ત્રીજું, ધોરણ 10ના 5 વિદ્યાર્થીઓના વિજ્ઞાન વિષયના માર્ક. તો એ પણ આપણને આંકડો મળ્યો, એ પણ સંખ્યા મળી. આ ઉપરાંત વર્ગના વિદ્યાર્થીઓની ટકાવારી વગેરે. મારો કહેવાનો અર્થ છે કે આવા ઘણા બધા બાબતો કે જેની અંદરથી આપણે આંકડા અથવા તો સંખ્યા મળે તો એ છે એનું શાસ્ત્ર એટલે આંકડાશાસ્ત્ર. આ આંકડાશાસ્ત્રનો થોડો અર્થ જોયા પછી આપણે એની વ્યાખ્યાઓ જોઈએ. આમ તો જુદા જુદા શિક્ષણશાસ્ત્રીઓએ, આંકડાશાસ્ત્રીઓએ અને મનોવૈજ્ઞાનિકોએ ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે આંકડાશાસ્ત્રની. પોતે જે રીતે પોતાને અનુભવાયેલું છે અથવા તો પોતે જે પણ રીતે સંશોધનનું કામ કર્યું છે અને એને જે ફલિતાર્થો મળ્યા છે એને ઉપરથી આંકડાશાસ્ત્રની વ્યાખ્યાઓ આપી છે. પણ આમ છતાં થોડી વ્યાખ્યાઓ આપણે જોઈએ એટલે આપણે આંકડાશાસ્ત્ર છે એનો અર્થ વધારે સ્પષ્ટ થશે. ધારો કે પહેલી વ્યાખ્યા છે એ પહેલી અને બીજી વ્યાખ્યા વિલિયમ પેટરી આપી છે. એણે એમ કીધું છે કે આંકડાશાસ્ત્ર એટલે ગણતરીનું વિજ્ઞાન. સિમ્પલ, બીજું કાંઈ નહીં.
ગણતરી કોઈ ચોક્કસ આંકડા ઉપર ગણતરી કરવામાં આવે અને ગણતરી ઉપરથી આપણને એનો તારણ મળે, તો એટલે આંકડાશાસ્ત્ર. વિલિયમ પેટ્રીએ એમ પણ કીધું છે કે આંકડાશાસ્ત્ર એટલે રાજકીય અંકગણિત. મેં વાત કરી એમ કે અગાઉના સમયમાં રાજકીય અંકગણિત જે છે, રાજાના કોષોમાં લગતું ગણિત, એમાં જે વ્યક્તિ નિપુણ હોય તે, તો એ જે રાજકીય અંકગણિત છે એને પણ આંકડાશાસ્ત્ર કહી શકાય, એમ વિલિયમ પેટ્રીએ કહ્યું છે. બોડિંગ્ટન એમ કહે છે કે આંકડાશાસ્ત્ર એટલે અનુમાન અને સંભવિતતાનું વિજ્ઞાન. તમે કોઈ પણ એક અનુમાન બાંધો અને એની ઉપર એની સંભાવના બાંધો અને તમને તારણો મળે, તો એ જે છે એને આંકડાશાસ્ત્ર, એમ બોડિંગ્ટને વાત કરી છે. આગળ વધીએ. કોક્સ્ટન અને ક્રાઉડન એણે વળી પાછી એવી રીતે વ્યાખ્યા આપી છે કે આંકડાશાસ્ત્ર એટલે સંખ્યાત્મક માહિતીનું એકત્રીકરણ, રજૂઆત અને વિશ્લેષણ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. જો આની અંદર 3 બાબતનો સમાવેશ થયો છે. એક તો સૌથી પહેલાં સંખ્યાત્મક માહિતીનું એકત્રીકરણ. કોઈ પણ આપણી પાસે જથ્થો છે એનું એકત્રીકરણ કરો, એની યોગ્ય રજૂઆત કરો અને એની ઉપરથી વિશ્લેષણ કરો. 3 બાબતની વાત છે. અને પાછું એ વૈજ્ઞાનિક પદ્ધતિથી, ચીલાચાલુ નહીં પણ સાયન્ટિફિક મેથડથી એમ. તો આ રીતે જો કોઈ પણ માહિતી ઉપર પ્રોસેસ કરવામાં આવે તો એ આંકડાશાસ્ત્ર છે. ઉદાહરણ આપણે લઈએ. ધારો કે 8મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ હિન્દી વિષયમાં કેટલા 50 માર્કથી ઉપર છે, કેટલા 70 માર્કથી નીચે છે, અથવા તો કેટલાને ડિસ્ટિંક્શન છે. તો આ રીતે કરવા માટે શું કરવું પડે? તો એના માટે આપણે એક તો માહિતી જોઈએ. તો માહિતી આપણને મળી ગઈ કે ધોરણ 8ના હિન્દી વિષયના વિદ્યાર્થીઓના હિન્દી વિષયના માર્ક. એ માહિતીની રજૂઆત કરી અને પછી એની ઉપરથી પૃથ્થકરણ કર્યું, એનાલિસિસ કર્યું અને એની ઉપરથી આપણે તારણોમાં આવ્યા. તો કોક્સ્ટન અને ક્રાઉડને જે આ વ્યાખ્યા કીધી છે એની ઉપરનું આપણે આ ઉદાહરણ જોયું. ઓકે. કિંગ નામના આંકડાશાસ્ત્રીએ એવું વાત કરી કે આંકડાશાસ્ત્ર એટલે કોઈ ગણતરીઓ છે એની ભેગી કરેલી માહિતી અને પૃથ્થકરણથી મળતા પરિણામોથી પ્રાકૃતિક કે સામાજિક બનાવો ઉપર સામાજિક નિર્ણય આપવાની રીતોનું શાસ્ત્ર. શું કહે છે જોઈએ આપણે. વધારે એને વ્યાખ્યાને આ રીતે સમજી શકાય કે આપણે કોઈ પણ માહિતી છે એ લઈએ છીએ. હવે એ માહિતી ભેગી કર્યા પછી શું? તો કે માહિતીનું એકત્રીકરણ કર્યા પછી એ માહિતી ઉપર આપણે કોઈ ચોક્કસ પ્રાકૃતિક બનાવ કે સામાજિક બનાવ એની ઉપર આપણે નિર્ણય જે આવે છે એના ઉપર એના તારણો આપીએ છીએ. ઉદાહરણ લઈએ. ધારો કે આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારો જે છે, હાલાર પ્રદેશ છે, ઝાલાવાડ પ્રદેશ છે, અથવા તો સૌરાષ્ટ્ર પ્રદેશ છે, એની જમીનનું આપણે પૃથ્થકરણ કર્યું. તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આ જે જમીન છે એની ઉપર કપાસ વધારે થશે, આ જમીન છે એમાં મગફળી વધારે થશે, બરાબર, આ જમીન છે એમાં તેલીબિયા વધારે થશે. તો જુઓ, આપણે એ માટીનું પૃથ્થકરણ કર્યું અને પછી એની ઉપરથી તારણો કાઢ્યો અને તે પ્રાકૃતિક ઘટના ઉપર આપણે એપ્લાય કર્યું. એની ઉપર આપણે તારણ ઉપર આવ્યા કે આ જગ્યાએ આ વધારે થશે. તો આ પ્રાકૃતિક ઘટના. ઓકે. સામાજિક ઘટના એટલે શું, અથવા તો સામાજિક બનાવ એટલે શું? ઘણા સંશોધનો એવા થતા હોય છે કે જેની અંદરથી આપણને એવા તારણો મળી શકે. ઉદાહરણ તરીકે એક એવું સંશોધન છે કે શિક્ષિત માતા પિતા, મમ્મી અને પપ્પા બંને શિક્ષિત હોય તો એના બાળકો મોટે ભાગે શિક્ષિત જ હોવાના. આવું અપવાદરૂપને બાદ કરતાં આવું જ બનવાનું છે. તો જો એની અંદર આપણે શિક્ષિત માતા પિતા, તેની ઉપરથી આપણે સીધું જ એ સામાજિક ઘટના ઉપર આપણે તારણ આપી દીધું કે એના બાળકો પણ શિક્ષિત જ હશે. તો આ રીતે કિંગે જે વાત કરી છે વ્યાખ્યાની, એ વ્યાખ્યાને આ રીતે સમજાવી શકાય. ટૂંકમાં આપણે જે આંકડાશાસ્ત્રની વ્યાખ્યાઓ જોઈ એ વ્યાખ્યાઓ પરથી આપણે ટૂંકમાં કેવું હોય તો કેવી રીતે કહી શકાય, અથવા તો એનું આપણે કોઓર્ડિનેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો કે આંકડાશાસ્ત્ર એટલે આંકડાકીય માહિતીની પ્રાપ્તિ. જો હું જે શબ્દ ઉપર ભાર દઉં છું એ બરાબર જોજો. આંકડાશાસ્ત્ર એટલે આંકડાકીય માહિતીની પ્રાપ્તિ. સૌથી પહેલાં તો આપણા આંકડાકીય માહિતીઓ છે પ્રાપ્ત કરવાની છે, તેની યોગ્ય રજૂઆત કરવાની છે, તેનું પૃથ્થકરણ કરવાનું છે અને એની ઉપરથી એનું મૂલ્યાંકન કરવાનું છે. તો જો આ રીતે આંકડાશાસ્ત્રની આ બધી જ વ્યાખ્યાઓ છે એની ઉપરથી આપણે સંકલ્પના આ રીતે સ્પષ્ટ કરી શકાય. આ ઉપરાંત બીજી રીતે આ પણ કહી શકાય, કોઈ ચોક્કસ જાતની તપાસમાં અનેકવિધ કારણોની અસર તળે આવી જતી સંખ્યાત્મક માહિતીને એકઠી કરી તેનું પૃથ્થકરણ કરવાની અને સંભાવનાના સિદ્ધાંતો અનુસાર
તેમાંથી અનુમાનો અને નિર્ણય તારવાની પદ્ધતિઓનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે આંકડાશાસ્ત્ર. સંકલ્પનાની અંદર આપણે એ સ્પષ્ટ કરી શકીએ કે આપણે કોઈ ચોક્કસ સંભાવના, જેને આપણે આંકડાશાસ્ત્રની ભાષામાં ઉત્કલ્પનાઓ કહેશું, ઇંગ્લિશમાં હાઇપોથિસિસ કહેશું, એ આપણે બાંધવાની હોય છે, મીન્સ કે આપણે ક્રિએટ કરવાની હોય છે. એના આધારે આપણે માહિતીનું એકત્રીકરણ કરવાનું હોય છે. આ માહિતીનું એકત્રીકરણ કર્યા પછી તેમાં ચોક્કસ રજૂઆત કરવાની હોય છે. તેના ઉપર આંકડાશાસ્ત્રીય જે છે એ પ્રક્રિયાઓ અથવા તો પ્રવિધિનો ઉપયોગ કરવાનો હોય છે અને એની ઉપરથી જે આપણને તારણો મળે છે એ સમગ્ર પ્રોસેસ, આ સમગ્ર બાબતને આપણે આંકડાશાસ્ત્ર કહેશું. તો આ રીતે આપણે એનો અર્થ જોયો, આપણે અલગ અલગ વ્યાખ્યાઓ જોઈએ અને એની ઉપરથી આપણે આ સંકલ્પના જોઈ. તો મિત્રો, આંકડાશાસ્ત્ર જે છે એની આ સંકલ્પના સ્પષ્ટ કર્યા પછી આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં થાય છે એ જોઈએ. આમ જોવો તો આંકડાશાસ્ત્ર છે એ અત્યારે પ્રવર્તમાન સમયમાં ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ ઉપયોગી છે. અને દરેક ક્ષેત્રે, તમે મેડિકલ ક્ષેત્ર લઈ લ્યો, શિક્ષણ ક્ષેત્ર લઈ લ્યો, એજ્યુકેશન એગ્રીકલ્ચર ક્ષેત્ર લઈ લ્યો, ટેકનોલોજીનું ક્ષેત્ર લઈ લ્યો, અથવા તો કોઈ કલ્ચરનું ક્ષેત્ર લઈ લ્યો, તો બધાની અંદર આંકડાશાસ્ત્ર છે. ઇવન સ્પેસનું ક્ષેત્ર લઈ લ્યો તો એની ઉપર આંકડાશાસ્ત્રની ગણતરીઓ એટલી ઝીણવટપૂર્વકની કરવામાં આવે છે કે તેના ઉપરથી મોટા મોટા પ્રોજેક્ટો છે એ સફળ થતા હોય છે અને ક્યાંક નાની બાબત પણ એને નિષ્ફળ બનાવે છે. તો આંકડાશાસ્ત્રનો દરેકમાં ઉપયોગ છે. અત્યારે આપણે આંકડાશાસ્ત્ર છે એ વર્ગ શિક્ષણમાં શિક્ષકને અથવા તો આયોજનમાં ક્યાં ઉપયોગી થાય છે એની વાત કરીએ તો શિક્ષકો માટે આંકડાશાસ્ત્રની ઉપયોગિતા ક્યાં છે? તો કે શિક્ષક માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન અત્યારે પ્રવર્તમાન સમયમાં ખૂબ જ જરૂરી થઈ પડ્યું છે. વર્ગ શિક્ષણ દરમિયાન આયોજન, સંચાલન વગેરેમાં આંકડાશાસ્ત્ર શિક્ષકને ડગલે ને પગલે ઉપયોગી પુરાવા થાય છે. જેમ જેમ શિક્ષણની અંદર આગળ વધતા જાય તેમ તેમ સમસ્યાઓ આવતી જાય, સમસ્યાને હલ કરવી પડે, હલ કરી અને એના ઉપાયો શોધવા પડે અને એ બધી બાબતોની અંદર અથવા તો સંચાલનમાં આંકડાશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી છે. જોઈએ આપણે એક પછી એક એના ઉપયોગો. વર્ગ શિક્ષણ કે શાળા દૈનિક હાજરીનું પ્રમાણ જાણવા, દર મહિનાને અંતે સરાસરી શોધવા. જુઓ, વર્ગખંડની અંદર જ્યારે આપણે વિદ્યાર્થીઓ આવે છે ત્યારે એની હાજરી લઈએ છીએ. ઓકે, હાજરી લીધા પછી શું? તો કે દર મહિનાને અંતે સરાસરી હાજરી આપણે શોધીએ છીએ કે રમેશ છે એ સરેરાશ કેટલા દિવસ હાજર રહ્યો, અથવા તો રોહિણી છે એ સરેરાશ કેટલા દિવસ હાજર રહી. ઓકે, એ ઉપરથી ટોટલ આપણને એની એવરેજ સંખ્યા મળે છે અને વર્ષના અંતે એની તમામ આંકડાશાસ્ત્રની રીતે આપણે જોઈએ તો એની સરાસરી, એનો મધ્યક, મધ્યસ્થ, બહુલક વગેરે આપણને પ્રાપ્ત થાય છે. તો એ પ્રમાણ છે એ આંકડાશાસ્ત્રની મદદથી જાણી શકાય છે. તો આ ઉપરાંત ગુણાંકોના આધારે વિદ્યાર્થીઓને નંબર અથવા તો ક્રમ આપવા. જુઓ દર્શક મિત્રો, અત્યારે પ્રવર્તમાન સમયમાં આ જ ગયા વર્ષેથી એટલે કે ચાલુ વર્ષથી અને એના આગલા વર્ષેથી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ અને ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે માર્ક આપવાના છે એ પ્રથાને થોડી બદલી, અથવા તો કહેવાનો અર્થ છે કે વિદ્યાર્થીઓના નંબર આપવાની થોડીક પ્રથા બદલી અને એ લોકોએ ક્રમ આપવાના ચાલુ કર્યા. ક્રમ એટલે કે પર્સન્ટાઇલ રેન્ક, પ્રતિશત ક્રમાંક. હવે જો આંકડાશાસ્ત્ર છે એ શિક્ષકને ખ્યાલ નહીં હોય એના વિશે તો એ વિદ્યાર્થીઓના માર્કશીટનું પૃથ્થકરણ જ નહીં કરી શકે કે આ પર્સન્ટાઇલ રેન્ક શું છે. તો એ પ્રતિશત ક્રમાંક જાણવા માટે ખૂબ જ જરૂરી છે. કહેવાનો અર્થ છે કે આંકડાશાસ્ત્રની પ્રાથમિક માહિતી શિક્ષકને હોવી જ જોઈએ. આ ઉપરાંત ત્રીજો ઉપયોગ એ છે કે પરીક્ષાના પરિણામોનો ખ્યાલ મેળવવા, કોઠાકીય અને આલેખાત્મક રજૂઆત માટે બે વર્ગોની સરખામણી અથવા તો તુલના કરવા. આપણે જોઈએ છીએ, આપણે કોઈ સ્કૂલની વિઝિટે જઈએ અથવા તો કોઈ સારી સંસ્થા હોય એની આપણે મુલાકાત લઈએ તો ત્યાં આગળ આચાર્યની ઓફિસમાં અથવા તો બહાર બુલેટિન બોર્ડ ઉપર તમે જોશો તો તે જે તે વર્ષના વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપ્યા હશે. રિઝલ્ટ કેવી રીતે આપ્યા હશે અથવા તો શાળાનું વર્ષોનું રિઝલ્ટ આપ્યું હશે કેવી રીતે હશે? તો આલેખાત્મક રજૂઆત કરેલી હશે, એમાં સ્તંભાલેખ આપ્યા હશે અથવા તો પાઈ ચાર્ટ આપ્યા હશે. તો આ બધું જે છે એ આંકડાશાસ્ત્રની રીતે જ દર્શાવી શકાય છે. તુલના થઈ શકે કે 1998નું રિઝલ્ટ આટલું હતું જ્યારે 2010નું રિઝલ્ટ આટલું છે. તો આ બધી બાબતો છે આંકડાશાસ્ત્રની મદદથી છે એ આપણે
જોઈ શકીએ અથવા તો એની ઉપરથી આપણે સરળતમ એના સિદ્ધાંતો છે એ તારવી શકીએ. આ ઉપરાંત દરેક વર્ગના વિદ્યાર્થીઓની ટકાવારી અને ગુણ નક્કી કરવા. આપણે જે ટકાવારી નક્કી કરીએ છીએ અથવા તો ગુણ નક્કી કરીએ છીએ તો એની અંદર પણ આંકડાશાસ્ત્ર ઉપયોગી છે. અલબત્ત અહીંયા પ્રાથમિક કક્ષાનું આંકડાશાસ્ત્ર ઉપયોગી છે, પણ આંકડાશાસ્ત્ર તો મહત્વનું જ બની રહે છે. આ ઉપરાંત જે વર્ગ માટે કસોટી બનાવવી હોય તે વર્ગના મળેલ પરિણામ ઉપરથી વિસ્તરણ સમધારણ છે કે નહીં તે જાણવા. આ બહુ અગત્યની બાબત છે. આપણે જ્યારે કસોટી બનાવીએ છીએ, અલબત્ત સીધી કસોટી હોય કે બીજી કોઈ પણ પ્રકારની માનસિક અભિયોગ્યતા, માનસિક કસોટીઓ હોય, તો એની ઉપરથી આપણે એના પરિણામો ઉપરથી કેટલું સમધારણ વિતરણ થયેલું છે આપણા ક્લાસની અંદર અથવા તો સમાજની અંદર આપણે જ્યારે આ કસોટી છે બનાવીએ છીએ તો એમાં જે આપણે પ્રાપ્તાંકો મેળવ્યા છે એનું સમધારિત વિસ્તરણ કેવી રીતે થયેલું છે, તો એ જાણવામાં, એના યોગ્ય ભાગ પાડવામાં, એના વિભાગીકરણ પ્રમાણે એમાંથી માહિતી મેળવવા માટે આંકડાશાસ્ત્ર છે એ અત્યંત ઉપયોગી છે. એની રીતો, એની પ્રવિધિઓ, એનું જ્ઞાન હોવું જ જોઈએ શિક્ષકોને. આ ઉપરાંત વિદ્યાર્થીમાં કોઈ એક જૂથની ભિન્ન વિષયોની સિદ્ધિ વચ્ચેનો સંબંધ જાણવા. દાખલા તરીકે આપણે જોઈએ કે 10મા ધોરણના વિદ્યાર્થી છે એની વિજ્ઞાન વિષયની સિદ્ધિ અથવા તો હિન્દી વિષયની સિદ્ધિ અથવા તો બીજા કોઈ વિષયની સિદ્ધિ, તો આ ભિન્ન ભિન્ન વિષયો છે એને એની સિદ્ધિ કેટલી, સિદ્ધિ એટલે એની માર્કશીટ, એના ગુણ કેટલા મેળા છે, એ બે વચ્ચે સંબંધ શું રહેલો છે, તો એ સંબંધ જાણવા માટે પણ આપણે આંકડાશાસ્ત્ર છે એ ઉપયોગી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના એક જ જૂથના 2 લક્ષણોની તુલનાત્મક અભ્યાસ માટે પણ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કોઈ પણ એક જૂથ છે, ઉદાહરણ તરીકે આપણે ધોરણ 9નું એક જૂથ લઈએ, એમાં ગર્લ્સ અને બોયઝ બંને લઈ લઈએ. હવે આ એક જૂથ, એની અંદર 2 જેન્ડર, મેલ અને ફિમેલનો સમાવેશ થયો છે. હવે આ બંનેની તુલનાત્મક અભ્યાસ કરવા માટે બંનેની શૈક્ષણિક સિદ્ધિ કેવી છે છેલ્લી પરીક્ષાની અંદર, બંનેની શારીરિક સ્થિતિ શું છે, બંનેની માનસિક અભિયોગ્યતા શું છે, બંને છે એનું મનોવૈજ્ઞાનિક વલણ કેવું છે, તો આ બધી બાબતો છે એની તુલના કરવા માટે અથવા તો એને તુલનાક્ષમ બનાવવા માટે આંકડાશાસ્ત્ર છે એનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ભિન્ન વિષયોમાં પ્રાપ્ત થયેલ પ્રાપ્તાંકોના સહસંબંધ શોધવા માટે વિજ્ઞાન અને ગણિત બંને વિષયોના માર્ક આપણી પાસે આવી ગયા, તો વિજ્ઞાનના માર્ક અને ગણિતના માર્ક એ બે વચ્ચે શું સંબંધ છે? હકારાત્મક સહસંબંધ છે, નકારાત્મક સહસંબંધ છે અથવા શૂન્ય સહસંબંધ છે. ઓકે, હિન્દીનું વ્યાકરણ અને ઇંગ્લિશનું વ્યાકરણ અથવા તો ગુજરાતીનું વ્યાકરણ, આ ત્રણેય વચ્ચે શું સંબંધ રહેલો છે? તો આ સહસંબંધ જાણવા માટે અને એ સંબંધ જાણ્યા પછી એની ઉપર આગળ આપણે તારણો આપવા માટે આંકડાશાસ્ત્રની પ્રયુક્તિઓનું જ્ઞાન ખૂબ આવશ્યક થઈ રહી છે. કસોટી પ્રશ્નોનું કઠિનતા મૂલ્ય અને તારવણી મૂલ્ય નક્કી કરવા માટે પણ આંકડાશાસ્ત્ર ઉપયોગી છે. શું છે કઠિનતા મૂલ્ય અને તારવણી મૂલ્ય? તો કે જ્યારે કોઈ પણ આપણે કસોટી લઈએ છીએ, અલબત્ત આપણે જે ટીચર મેડ ટેસ્ટ હોય છે એને બાદ કરતાં આપણે જે બોર્ડની પરીક્ષા હોય છે કે જેની અંદર બેલેન્સ ક્વેશ્ચન પેપર આવે છે, તમે જોજો એની અંદર અમુક પ્રશ્નો છે એ ખૂબ સહેલા હોય છે, અમુક પ્રશ્નો છે અતિ હાર્ડ હોય છે, અતિ જેને કહેવાય કે મુશ્કેલ હોય છે, અને જ્યારે બાકીના છે મધ્યમ હોય છે. તો આ છે એનું કઠિનતા મૂલ્ય અથવા તો ભેદપરખ મૂલ્ય અથવા તો તારવણી મૂલ્ય. તો આ કેટલા પ્રશ્નો કઠિન રાખવા, કેટલા પ્રશ્નો સરળ રાખવા, કેટલા પ્રશ્નો મધ્યમ રાખવા, આ બધી બાબતો છે એ આંકડાશાસ્ત્રની યોગ્ય પ્રયુક્તિ દ્વારા નક્કી થાય છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આંકડાશાસ્ત્ર છે એનું જ્ઞાન છે એ હોવું આવશ્યક છે. એ હોય તો જ તમે આ કરી શકો. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીને તેના જૂથમાં રહેલ અન્ય વિદ્યાર્થીઓના સંદર્ભમાં શૈક્ષણિક કે મનોવૈજ્ઞાનિક લક્ષણના માપનમાં કેટલા ટકા વિદ્યાર્થી કરતાં ચડિયાતો છે કે ઉતરતો તે જાણવા. કોઈ પણ વિદ્યાર્થી છે એ વર્ગના કેટલા ટકા કરતાં ચડિયાતો છે અથવા કેટલા ટકા કરતાં ઉતરતો છે એ માત્ર ટકાવારીની દ્રષ્ટિએ આપણે જાણી ન શકીએ, પણ એમાં યોગ્ય આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ કરીને આપણે જાણી શકીએ. આ ઉપરાંત તમે જોઈ શકશો કે બુદ્ધિ કસોટી છે, અભિયોગ્યતા કસોટી છે, વલણ માપન કસોટી છે, પ્રમાણિત કસોટીઓ છે. આવી કેટલી મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે તેનું પરિણામ અને અર્થઘટન કરવા માટે આંકડાશાસ્ત્ર છે ખૂબ ઉપયોગી છે. એક તમને ઉદાહરણ આપું. ડૉક્ટર કેજી દેસાઈ, તમે ખૂબ નામ સાંભળ્યું હશે, અથવા તો પલ્લવીબેન પટેલ અથવા ભાવસાર સાહેબ, આ બધાઓએ ઘણી બધી કસોટીઓ બનાવી. ઉદાહરણ તરીકે વૈજ્ઞાનિક અભિયોગ્યતા કસોટી, સ્ટડી હેબિટ કસોટી, સ્ટડી ઇન્ટરેસ્ટ કસોટી, પ્રમાણિત બુદ્ધિ કસોટી,
અનુકૂલન કસોટી, ઝડપ અને ચોકસાઈ કસોટી, કારકુની અભિયોગ્યતા કસોટી, માધ્યમિક શિક્ષક પ્રશિક્ષણ અભિયોગ્યતા કસોટી. તો આ બધી કસોટીઓ જ્યારે આપણે બનાવવા બેસીએ, પ્રમાણિત કસોટી બનાવવા બેસીએ, તો ત્યારે આપણે એના માહિતી લેવી, એ માહિતીનું પૃથ્થકરણ કરવું, એના યોગ્ય માનાંકો તૈયાર કરવા, એમાં કઈ કલમો રાખવી, કઈ કાઢી નાખવી, તો આ બધી જ બાબતોમાંથી પસાર થવું પડે તો જે પ્રમાણિત કસોટીઓ કહેવાય. હવે આ જે પ્રમાણિત કસોટીઓ છે એ બનાવવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું ખૂબ જ આવશ્યક છે. આંકડાશાસ્ત્રનું જો જ્ઞાન આપણને નહીં હોય તો આપણે આ પ્રમાણિત કસોટીઓ બનાવી શકીશું નહીં. અને એ ઉપરાંત પણ આ પ્રમાણિત કસોટીઓ છે એનો કેવી રીતે ઉપયોગ કરવો, ભવિષ્યમાં આપણે વર્ગખંડમાં આવી પ્રમાણિત કસોટીઓનો કેવી રીતે ઉપયોગ કરી આપણા વિદ્યાર્થીઓ જે છે એની માનસિક ક્ષમતાઓ નક્કી કરવા માટે પણ આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. તો આ રીતે આંકડાશાસ્ત્ર છે એ ઉપયોગી થઈ શકે છે. આ ઉપરાંત શૈક્ષણિક સંશોધનો, એજ્યુકેશનલ રિસર્ચ, ક્રિયાત્મક સંશોધનો, પ્રાયોગિક સંશોધનો વગેરે દ્વારા પ્રાપ્ત પરિણામોના અર્થઘટન કરવા માટે ખૂબ જ આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું આવશ્યક છે. શૈક્ષણિક સંશોધનના અહેવાલો સમજવા માટે તેમજ એની સ્પષ્ટતા તેમજ તેના આધારે ભાવિ સંબંધી સૂચનો કરવા માટે આંકડાશાસ્ત્ર છે એ ઉપયોગી છે. શાળાના વહીવટી કાર્યો માટે પણ આંકડાશાસ્ત્ર છે એ ઉપયોગી છે. આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે શૈક્ષણિક સંશોધનો ખૂબ જ થાય છે. એમાંય ખાસ કરીને પ્રાયોગિક સંશોધનો, ઐતિહાસિક સંશોધનો કે સર્વેક્ષણ સંશોધનો. તો આ બધા સંશોધનો છે એ થાય છે કેવી રીતે થાય છે, એના અહેવાલ લેખન અથવા તો એના તારણો શું છે, એની ઉપરથી આપણે કેવી ભવિષ્યમાં આગાહી કરી શકીએ. તો આ બધામાં આંકડાશાસ્ત્ર છે એનું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. શાળાના વહીવટી કાર્યો, શાળાની અંદર આપણે આવેલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાં કેટલા કેટેગરીમાં આવે છે, કેટલા વિદ્યાર્થીઓ છે એની ભૂતકાળ જે છે એમાં એ પ્રી એચિવમેન્ટ એટલે આગળના વર્ષની સિદ્ધિ શું હતી, હવે પછી એનો પ્રોગ્રેસ કેવો છે, અથવા તો કોલેજમાં આવેલા વિદ્યાર્થીઓ છે એના જે શૈક્ષણિક રિઝલ્ટ આવે છે, મીન્સ કે એના પરિણામો આવે છે, તો એમાં એનો મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રમાણ વિચલન, એના સહસંબંધ, એ બધું જાણવા માટે એટલે કે કોલેજના વહીવટી કામ માટે પણ આંકડાશાસ્ત્ર છે એ ખૂબ જરૂરી છે. તો આ આપણે આંકડાશાસ્ત્રની બધી ઉપયોગિતા જોઈ. હવે આંકડાશાસ્ત્ર છે એ મેં અગાઉ વાત કરી એમ કે ઘણા બધા ક્ષેત્રોમાં છે એ ખૂબ જ ઉપયોગી પુરાવાર થયું છે. જેમ જેમ આપણે આપણા વ્યવસાયના સંદર્ભમાં, વ્યવસાયના ક્ષેત્રમાં આગળ વધતા જઈએ એમ આપણે આપણું એક્સટેન્શન, આપણું બાયોડેટા છે એ સાઉન્ડ કરવા માટે આપણે સંશોધનો કરીએ, રિસર્ચ કરીએ, નાના નાના પ્રોજેક્ટ લઈએ. તો આ બધા પ્રોજેક્ટો છે એના ઉપર માહિતી એકઠી કરવી, એની ઉપર પ્રક્રિયા કરવી, પ્રક્રિયા કર્યા પછી તારણો ઉપર આવવું, અગાઉ ભાવિ સંશોધનની ભલામણો કરવી. તો આ બધામાં આંકડાશાસ્ત્ર છે એ ખૂબ જરૂરી છે. શિક્ષક માટે પણ જરૂરી છે, મનોવૈજ્ઞાનિક માપન માટે પણ જરૂરી છે, ઇવન સમાજના દરેક ક્ષેત્રમાં જરૂરી છે. ક્યારેક એવું પણ બને મિત્રો કે આપણે આંકડાશાસ્ત્રનું જ્ઞાન ન હોય, અલબત્ત પ્રાથમિક જ્ઞાન ન હોય તો પણ આપણે બીજા ઉપર આધાર રાખવો પડતો હોય છે. તો આંકડાશાસ્ત્ર છે એ નું જ્ઞાન હોવું આવશ્યક છે. આંકડાશાસ્ત્રની આટલા ઉપયોગો જોયા પછી એની થોડી ઘણી મર્યાદાઓ પણ છે, પણ આ મર્યાદાઓને અવગણી શકાય. પણ આમ છતાંય એની મર્યાદાઓ છે એ આપણે જોઈએ. આંકડાશાસ્ત્રની મર્યાદા ઘણીવાર કોઈ એક જ ઘટનાનું આંકડાકીય માહિતીના આધારે તેના લક્ષણોનું વર્ણન કરવામાં આવે તે હકીકતમાં હોતું નથી. ઘણીવાર કોઈ વિદ્યાર્થી ફેલ થયો અથવા તો નાપાસ થયો અને એની ઉપરથી આપણે એનું વર્ણન કરીએ કે આ વિદ્યાર્થી છે એને તો કાંઈ આવડતું જ નથી અથવા તો એને પરીક્ષામાં તૈયારી નહીં કરી હોય, તો ખરેખર એવું નથી હોતું. એનું તારણ મળ્યું આંકડાકીય માહિતી કે ફેલ અથવા તો નાપાસ અથવા તો 34 માર્ક, મિનિમમ 35માંથી 34 માર્ક, તો એના આધારે એના લક્ષણોનું વર્ણન કરવામાં આવે એ આંકડાશાસ્ત્રની મર્યાદા છે. એમ આપણે એની ઉપરથી વર્ણન કરી શકાય નહીં. આ ઉપરાંત જો આપણો નિદર્શ એટલે કે નમૂનો એ નાનો હોય તો તેની ઉપરથી તારવેલા પરિણામોનું સામાન્યકરણ ચોક્કસ કે સચોટ હોતું નથી. ઉદાહરણ તરીકે આપણે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થિનીઓ અંગ્રેજી વિષયમાં નબળી છે. હવે ગ્રામ્ય વિસ્તારના આપણે 50 વિદ્યાર્થીનો ડેટા લીધો, માહિતી લીધી, અને પછી એની ઉપરથી આપણે તારણ કાઢ્યું કે આ વિદ્યાર્થીની અંગ્રેજી વિષયમાં નબળી છે. અને પછી આપણે એમ કહીએ કે સમગ્ર જૂનાગઢ જિલ્લાની વિદ્યાર્થીનીઓ અંગ્રેજી વિષયમાં નબળી છે, તો એ બાબત ખોટી છે. લીધો આપણે નમૂનો ખૂબ નાનો,
50 વિદ્યાર્થીનો ગ્રામ્યનો, અને પછી આપણે એનું તારણ લઈ અને આખા જૂનાગઢ જિલ્લા ઉપર એ પ્રતિપાદિત કરીએ તો એ વાત ખોટી છે. તો એ આંકડાશાસ્ત્રની મર્યાદા આવે છે. આ ઉપરાંત નિદર્શ પરથી તારવવામાં આવતા અનુમાનનું જે તે સમષ્ટિ સિવાયના સમુદાય માટે વ્યાપક સામાન્યીકરણ કરવું પણ જોખમી છે. અને એ ઉપરાંત સંબંધિત તમામ માહિતીનો સંદર્ભ લીધા વગર જો તુલના કરવામાં આવે તો અનુમાન ખોટા પડવાની શક્યતા રહે છે. આ બાબતમાં થોડીક આપણે સમજણ મેળવી લઈએ કે નિદર્શ આપણે ધારો કે ઉદાહરણથી આપણે સમજીએ. ગુજરાત રાજ્યના 10મા ધોરણના વિદ્યાર્થીઓ જે છે એની આપણે અનુકૂલન ક્ષમતા કસોટી માપી, અથવા તો આપણે એની વૈજ્ઞાનિક અભિયોગ્યતા કસોટી માપી, અથવા એની ઝડપ ચોકસાઈ કસોટી માપી, અને પછી આપણે એના તારણો લીધા. હવે આ તારણો લીધા પછી આપણે એમ કહીએ કે મહારાષ્ટ્ર રાજ્ય છે એના પણ 10મા ધોરણના વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનિક માનસિક ક્ષમતા આટલી હશે, એની વૈજ્ઞાનિક અભિયોગ્યતા આટલી હશે, તો એ બાબત ખોટી છે. આપણે જે નમૂના માટે માહિતી લીધી છે, જે નમૂના માટે આપણે પરિણામો છે એ પ્રતિપાદિત કર્યા છે, એ બીજા નમૂના માટે આપણે જ્યારે પ્રતિપાદિત કરીએ છીએ તો તે આંકડાશાસ્ત્રની મર્યાદા છે, એ આપણે કરી ન શકીએ એવી રીતે. અને આ ઉપરાંત આપણે જે તે સંદર્ભ લીધા વિના જો માહિતીની તુલના કરવામાં આવે તો એમાં પણ આપણે અનુમાનો આપણા ખોટા ઠરે છે. ક્યારેક મૂળ અવલોકનો એવા ચોક્કસ અને સ્પષ્ટ હોય કે જેમાં આંકડાશાસ્ત્રીની ચોકસાઈની જરૂર રહેતી નથી, તેમ છતાં તેના પર આંકડાશાસ્ત્રીય ગણતરી કરી અને માહિતીની રજૂઆત કરી તેને જટિલ બનાવવામાં આવે છે, તો એ પણ આંકડાશાસ્ત્રની મર્યાદા છે. આને પણ આપણે ઉદાહરણ દ્વારા આ મર્યાદાને સમજીએ. ઘણી વખત શું હોય છે કે આપણી પાસે જે ડેટા આવે છે એ એકદમ સ્પષ્ટ હોય છે, એકદમ ચોખ્ખો હોય છે, એ મળેલા પ્રાથમિક સોર્સ ઉપરથી જ આપણને એના તારણો ખબર પડી જતા હોય છે. હવે જો આપણે એની ઉપર વધારે પડતી આંકડાશાસ્ત્રીય માહિતી છે એ એપ્લાય કરી અને એના પરિણામોને જટિલ અથવા તો સંકુલ બનાવીએ તો એ સામાન્ય માણસને ઘડીકમાં સમજમાં નથી આવતું. ઉદાહરણ તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સંખ્યા, ઉદાહરણ તરીકે 2000 શિક્ષકો છે. હવે એ સ્પષ્ટ ડેટા છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો છે એ 2000 છે. હવે એ ડેટા છે પોતે જ પોતાનું રિઝલ્ટ છે આપે છે, પોતે જ પોતાનું પરિણામ આપે છે. હવે એની ઉપર આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ ઉપયોગ કરીએ અને પછી એને જટિલ બનાવીએ તો એ આંકડાશાસ્ત્રની મર્યાદા છે. મિત્રો, અહીંયા આપણે આંકડાશાસ્ત્ર છે એનો પ્રાથમિક ખ્યાલ જોયો, એના ઉપયોગો અને મર્યાદાઓ જોઈ. આના વિશે વધારે વાત પણ કરી શકાય, પણ જેમ જેમ આપણે આગળ જતા જશું એમ એમ આંકડાશાસ્ત્ર છે એનું ખૂબ મહત્ત્વ, એની ઉપયોગિતા એ આપોઆપ આપણને સમજાતી જશે. તો અહીંયા સુધી આપણે રાખીએ. હવે હું હિતેશભાઈ સોલંકીને વાત કરું કે એ આંકડાશાસ્ત્રના જે અંદર જે આવતા પદો છે એની એ ડિટેલમાં સમજ આપશે. શ્રી હિતેશભાઈ સોલંકી. નમસ્કાર દર્શક મિત્રો. ડૉક્ટર કેતનભાઈ ગોહેલે આપણને આંકડાશાસ્ત્ર એટલે શું, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો, આંકડાશાસ્ત્રમાં આવતા પદો વિશેની વાત કરી. હવે આગળ ઉપર આપણે જઈએ કે આ આંકડાશાસ્ત્રનો ખરેખર શિક્ષણમાં ઉપયોગ કઈ રીતે થાય, સંશોધનમાં ઉપયોગ કઈ રીતે થાય. તો એ આંકડાશાસ્ત્ર છે એ સંશોધન અને શિક્ષણમાં સરળતાથી ક્યારે એપ્લાય કરી શકીએ કે જ્યારે એ આંકડાશાસ્ત્રમાં આવતા મૂળભૂત પદો વિશે આપણે સમજતા હોઈએ, મૂળભૂત પદો વિશે આપણને ખ્યાલ હોય તો જ એ આંકડાશાસ્ત્ર છે એ સરળતાથી આપણે ઉપયોગમાં લઈ શકીએ. આ આંકડાશાસ્ત્ર ઉપયોગમાં લેવું હોય તો એના માટે હું એક પ્રાથમિક બાબત કહું કે સંશોધનના સંદર્ભની અંદર જ્યારે આપણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવો છે તો આપણે એક શિક્ષક તરીકે જાણીએ છીએ કે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયામાં જો એની સફળતા છે એ જોવી હોય તો એ શિક્ષણની પદ્ધતિ ઉપર આધાર રાખે છે કે શિક્ષણની પદ્ધતિ જો યોગ્ય હોય તો એ તમે નેક્સ્ટ આપણે આંકડાશાસ્ત્ર છે એનો ઉપયોગ એમાં સમજી શકીએ. વિદ્યાર્થીની કક્ષા જાણવી મહત્ત્વની છે. એક શિક્ષક તરીકે સ્વાભાવિક છે કે તમને એમ થાય કે આપણે આપણા વિષયની અંદર વિદ્યાર્થીની કક્ષા જાણીએ, તો એ વિદ્યાર્થીની કક્ષા જાણવા માટે થઈ અને આપણે એની સિદ્ધિ કક્ષા અથવા તો સિદ્ધિ જાણવી જરૂરી છે. જ્યારે પણ તમે તમારા વર્ગમાં વિદ્યાર્થીઓની સિદ્ધિ જાણવાનું નક્કી કરો ત્યારે તમે જાણી શકો, ત્યારે તમે કહી શકો કે અમને કઈ પદ્ધતિ દ્વારા શીખવવું જોઈએ. તો એ શીખવાની પદ્ધતિ નક્કી કરવા માટે થઈ અને શિક્ષક શું કરશે, તો શિક્ષક છે એ પોતાના વિષયના સંદર્ભમાં વિવિધ વિષય
ને અનુરૂપ સંકલ્પનાઓ પસંદ કરી અને એ સંકલ્પનાઓને આવરી લેતી એક કસોટી લેશે. કસોટીનું પરિણામ તૈયાર કરશે, પરિણામોનું પૃથ્થકરણ કરશે અને પછી એ પૃથ્થકરણને આધારે સિદ્ધિ કક્ષા મુજબ એ વિદ્યાર્થીઓનું જુદા જુદા સમૂહમાં વિભાજન કરશે અને પછી નક્કી કરશે કે કઈ પદ્ધતિ દ્વારા એમને શિક્ષણ કાર્ય કરાવવું. હવે જે પદ્ધતિ દ્વારા શિક્ષણ કાર્ય કરાવવાનું હશે એ પદ્ધતિ એ દરેક જૂથ માટે થઈ અને લાગુ પાડશે. હવે દરેક જૂથને એ આ કસોટી આપશે, આ પદ્ધતિ દ્વારા શીખવશે અને એ પદ્ધતિ મુજબ એ શિક્ષણ કાર્ય કરાવશે. હવે શિક્ષણ કાર્ય કરાવ્યા પછી ફરી પાછા 2-3 મહિના બાદ ફરી આવી એક કસોટી લેશે અને એ કસોટીનું પરિણામ જે આવે એ બીજી કસોટી સાથે એ પહેલી કસોટીનું પરિણામ સરખાવશે. પોતે અમલમાં મૂકેલી જે કાર્ય પદ્ધતિ છે એ યોગ્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરશે અને જો જરૂર પડશે તો તે એ પદ્ધતિની અંદર ફેરફારો પણ કરશે. આ પ્રક્રિયા સંપૂર્ણ જોઈ એક ક્રમશઃ ચાલતી અને સતત પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને સંશોધનની પ્રક્રિયા કહેવાય. આવી જે સંશોધનની પ્રક્રિયા છે એના માટે આંકડાશાસ્ત્ર છે એ ઉપયોગી છે. આવી પ્રક્રિયા છે એ આંકડાશાસ્ત્ર દ્વારા કરી શકાય. તો આંકડાશાસ્ત્રની અંદર આવી પ્રક્રિયાનો વિગતે અભ્યાસ કરવો હોય તો આંકડાશાસ્ત્રની પદ્ધતિમાં મુખ્યત્વે ચોક્કસ સોપાનો અનુસાર એને આપણે રજૂ કરી શકીએ. તો એવા ચોક્કસ સોપાનો કયા છે? તો કે સમસ્યા સંબંધિત એમ કે માહિતી છે એનું એકત્રીકરણ પહેલાં તો કરવું કે કઈ સમસ્યા છે એ સમસ્યાને સંદર્ભમાં લઈ અને માહિતીઓ એકઠી કરવી. એકત્રિત માહિતી છે એની પદ્ધતિસરની રજૂઆત કરવી અને પછી એ માહિતી છે એનું વિશ્લેષણ અથવા તો પૃથ્થકરણ કરવું. હવે માહિતીનું પૃથ્થકરણ થઈ ગયા પછી એ માહિતી છે એનું અર્થઘટન કરી અને તે પરથી તારણો મેળવી શકાય અને એ તારણો છે એ આપણે લાગુ પાડી શકીએ. હવે આ વાત હતી એ આખી એક શિક્ષણની પ્રક્રિયાની અંદર સંશોધન કઈ રીતે કરવું. સંશોધનની પ્રક્રિયામાં આંકડાશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી થાય અને આંકડાશાસ્ત્રની અંદર કયા ક્રમની અંદર આપણે સંશોધન કરવું અથવા તો એ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કયા ક્રમમાં કરવો એ જોયું. હવે જ્યારે આંકડાશાસ્ત્ર પ્રયુક્તિઓનો ઉપયોગ કરીએ છીએ અથવા તો આંકડાશાસ્ત્રનો સંશોધનમાં ઉપયોગ કરે છે ત્યારે એમાં પ્રાથમિક પણ અતિ મહત્ત્વના એવા પદોની સમજ આપણને હોવી જોઈએ. જ્યાં સુધી આપણે એ પદોની સમજ ન હોય ત્યાં સુધી આપણે સરળતાથી આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરી શકીએ નહીં. તો એવા પદોની અંદર આપણે જોઈએ તો પહેલું પદ છે ચલ, વેરિયેબલ. જે લક્ષણ બદલાતું હોય અને સંખ્યાત્મક રીતે ગણી કે માપી શકાતું હોય તેને ચલ કહે છે. દાખલા તરીકે ઉંમર, ઊંચાઈ, વજન. આ ઉંમર, ઊંચાઈ અને વજન એ માપી શકાય છે. એને માટે એ માપ છે એ ફરતા રહે છે. કોઈ એક વિદ્યાર્થીની ઉંમર જુદી છે, કોઈ બીજા વિદ્યાર્થીની ઉંમર જુદી છે અથવા તો કોઈ એક વિદ્યાર્થીની ઊંચાઈ જુદી છે, બીજા વિદ્યાર્થીની ઊંચાઈ જુદી છે. તો આ લક્ષણ છે એ બદલાતું રહે છે પણ આ દરેક લક્ષણ છે એને ચોક્કસ માપી શકાય છે. એવા જે કોઈ પણ લક્ષણો છે એ દરેકને ચલ કહેવામાં આવે છે. વ્યાપક રીતે જોઈએ તો એની અંદર આપણે સંશોધનના સંદર્ભમાં વાત કરીએ તો સંશોધનના સંદર્ભની અંદર જોઈએ તો જે કોઈ પણ સમસ્યા છે એ સમસ્યાના સંબંધિત જે કોઈ પણ પરિબળો છે કે ઘટકો છે એને પણ ચલ કહેવાય. દાખલા તરીકે આપણે એમ જોઈએ કે વિદ્યાર્થીની સિદ્ધિ, તો એ વિદ્યાર્થીની સિદ્ધિ ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. વિદ્યાર્થીની સિદ્ધિ ઊંચી, મધ્યમ અથવા તો નિમ્ન જોવા મળતી હોય તો એના પાછળ ઘણા બધા કારણો હોઈ શકે, ઘણા બધા ઘટકો અસર કરતા હશે. તો એવા ઘટકોની અંદર દાખલા તરીકે વિસ્તાર, સામાજિક જૂથ, માતા પિતાનો અભ્યાસ, માતા પિતાનો વ્યવસાય, સામાજિક આર્થિક દરજ્જો. તો આપણે જોઈએ કે વિસ્તાર કઈ રીતે અસર કરે કે વિદ્યાર્થીની સિદ્ધિ છે એના ઉપર વિસ્તારની અસર કે વિદ્યાર્થી છે એ શહેરી વિસ્તારમાંથી છે, ગ્રામ્ય વિસ્તારમાંથી છે કે અર્ધ શહેરી વિસ્તારમાંથી છે, તો એની અસર એની શિક્ષણની સિદ્ધિ ઉપર જોવા મળશે. બીજી વાત આપણે કરી કે એનું સામાજિક જૂથ કે એ કઈ કેટેગરીમાંથી આવે છે. એ એસસી કેટેગરીનો વિદ્યાર્થી છે, એસટી કેટેગરીનો છે કે પછી જનરલ કેટેગરીમાંથી આવે છે. તો એ જે કેટેગરી છે એનું સામાજિક જૂથ છે એની પણ અસર એના શૈક્ષણિક સિદ્ધિ ઉપર આવશે. એ જ રીતે માતા પિતાનો અભ્યાસ છે કે માતા પિતા છે એ ઉચ્ચ અભ્યાસ મેળવેલ છે અથવા તો મધ્યમ અભ્યાસ કરેલા છે, નિમ્ન અભ્યાસ કરેલ છે, તો એના બાળકની અંદર એની સિદ્ધિની અંદર અસર કરે છે. તો આવા અન્ય ઘણા બધા પરિબળો હોઈ શકે કે જે એની શૈક્ષણિક સિદ્ધિ ઉપર અસર કરતા હોય. તો આ વાત હતી ચલની. હવે જ્યારે કોઈ પણ સમસ્યાના સંદર્ભમાં આપણે વાત કરતા હોય
અને જે કંઈ પણ તારણો આવતા હોય એ મોટે ભાગે એક કોઈ મોટા સમૂહ અથવા તો મોટા જૂથ ઉપર આપણે એપ્લાય કરવાના હોઈએ છીએ. તો એ મોટા જૂથ અથવા એ મોટો સમૂહ છે એને શું કહેવાય? તો એ મોટો જૂથ અથવા તો જે મોટો સમૂહ છે એને આપણે વ્યાપ વિશ્વ કહીએ છીએ. તો એ સમષ્ટિ કે વ્યાપ વિશ્વ એટલે શું? પોપ્યુલેશન. આપણા અભ્યાસ વિષયકના સાર્વત્રિક ગણને સમષ્ટિ કહે છે. ઉદાહરણ તરીકે ગુજરાતના ધોરણ 8ના વિદ્યાર્થીઓનો સમૂહ. તો ગુજરાતના ધોરણ 8ના માધ્યમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓનો સમૂહ તો ઘણો મોટો થાય. તો જ્યારે કોઈ ધોરણ 8ના વિદ્યાર્થીઓ પર કોઈ પણ એક લક્ષણ છે એને તપાસવામાં આવે અને એનું તારણ છે એ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ પર એપ્લાય કરવામાં આવે ત્યારે એ સંશોધન છે એનું તારણ છે એ એપ્લાય કર્યું કહેવાય. તો એ સમષ્ટિ છે એ આખો મોટો વ્યાપ વિશ્વ છે. પણ હવે આવડા મોટા વ્યાપ વિશ્વની અંદર તમે દરેક એક વિદ્યાર્થી પાસેથી માહિતી એકઠી કરવા ધારો તો એ ખૂબ જટિલ કામ છે. આંકડાશાસ્ત્રીય કામ છે, એમાં અંકો અને આંકડાઓ છે એનો ઘણો બધો જથ્થો આવે અને જેને તમે સરળતાથી એનાલાઇઝ ન કરી શકો, એનું પૃથ્થકરણ કે અર્થઘટન કરવામાં તકલીફ પડે. તો હવે શું કરશું કે જેથી કરીને આ પ્રક્રિયા સરળ થાય? તો આ જે વ્યાપ વિશ્વ છે આખો કે જેના ઉપર આપણે કઈ તારણો એપ્લાય કરવાના છે એમાંથી અમુક ચોક્કસ જથ્થો કે જે પૂરેપૂરા તમામ પ્રકારના આ વ્યાપ વિશ્વ છે એનું પ્રતિનિધિત્વ કરતો હોય એવો જથ્થો લઈએ અથવા તો એવો થોડો ટુકડો કે એવો ભાગ લઈએ અને એની ઉપરથી આપણે માહિતી મેળવીએ અને એનું અર્થઘટન કરી અને પછી તારણો કાઢી અને એ તારણો છે એ પૂરા વ્યાપ વિશ્વને આપણે લાગુ પાડીએ તો એવું થઈ શકે છે કે જેથી કરી અને આપણે આ પ્રક્રિયા છે એને સરળ બનાવી શકીએ. તો એ જે નાનો ટુકડો અથવા તો નાનું જૂથ જે લેવાનું છે એને આપણે કહીશું નિદર્શ અથવા તો નમૂનો. તો નમૂનો એટલે શું? તો કે સમષ્ટિમાંથી, સમષ્ટિ એટલે વ્યાપ વિશ્વ, એ વ્યાપ વિશ્વમાંથી યાદચ્છિક એટલે કે રેન્ડમાઇઝ રીતે અમુક એકમો પસંદ કરવામાં આવે તો આવા એકમોના ગણને નિદર્શ કે નમૂનો કહે છે. દાખલા તરીકે એમાં જોઈએ કે આલ્ફા શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓના વજન માટે અમુક વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે તો તે વિદ્યાર્થીઓના ગણને નિદર્શ કહે છે. આલ્ફા શાળાના બધા જ 8મા ધોરણના વિદ્યાર્થીઓ નહીં, પણ 8મા ધોરણના વિદ્યાર્થીઓમાંથી દરેક વર્ગમાં, ધારો કે 8 અ છે તો એમાંથી 5 વિદ્યાર્થીઓ પસંદ કર્યા, 8 બમાંથી 5 વિદ્યાર્થીઓ પસંદ કર્યા, 8 કમાંથી, તેમ દરેક વર્ગમાંથી પૂરેપૂરા વ્યાપ વિશ્વનું છે પ્રતિનિધિત્વ જળવાય એવા થોડા થોડા વિદ્યાર્થીઓ લઈ એની પાસેથી માહિતી લઈ અને એ માહિતી ઉપરથી જે તારણો મળે એ આપણે સમગ્ર આલ્ફા શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે એપ્લાય કરી શકીએ, જેથી કરી અને આ પ્રક્રિયા છે એ સરળ બનાવી શકાય. આગળ ઉપર આપણે જોઈએ તો આ નિદર્શ છે અથવા તો જે નમૂનો છે એ નમૂનાની અંદર આપણે જે માહિતી લીધી એ માહિતી છે એ કયા પ્રકારની માહિતી આપણને મળશે? તો કે એ જે માહિતી મળશે એ કોઈ ચોક્કસ અંકો મળશે. તો એ અંકો છે એને આપણે શું કહેશું? ઘણા બધા અંકો મળશે માહિતી લેશું ત્યારે, તો એને આપણે પ્રાપ્તાંક કહેશું. તો હવે આપણે પ્રાપ્તાંક એટલે શું સમજીએ. સમસ્યા સંબંધી હાથ ધરેલ તપાસ દ્વારા ચલ લક્ષણ પર મળતા અવલોકનોની જે કિંમત છે એને આપણે પ્રાપ્તાંક કહીશું. અથવા તો આપણે એવું કહી શકીએ કે પરીક્ષા કે કસોટીના વિદ્યાર્થીના સાચા ઉત્તર આપે અને તે મુજબ તેને ગુણ આપવામાં આવે તો આ ગુણ છે એને આપણે પ્રાપ્તાંક કહીશું. આમ પ્રાપ્તાંક એ માહિતીનું માપ છે, જ્યારે અવલોકન છે એ માહિતીની પ્રક્રિયા છે. એ રીતે આપણે પ્રાપ્તાંક મેળવા. હવે આ પ્રાપ્તાંકો છે એ પ્રાપ્તાંક છે એના વિશેની આપણે માહિતી મેળવી લીધા પછી જોઈએ કે એ પ્રાપ્તાંકો કઈ રીતે? તો કે વિદ્યાર્થીનું વજન, વિદ્યાર્થીની ઊંચાઈ, વિદ્યાર્થીએ મેળવેલ ગુણ, આ તમામની અંદર આપણને કંઈક ચોક્કસ અંકો મળશે અને જે માપી શકાતા હોય એવા બધા જ બાબતો છે એને આપણે કહીશું પ્રાપ્તાંક. હવે આ પ્રાપ્તાંક ક્યાંથી મેળવવાના છે અથવા તો આ જે પ્રાપ્તાંકો મેળવીએ છીએ એ પ્રાપ્તાંકોનો ઘણો બધો મોટો જમેલો તૈયાર થશે, મોટું જૂથ તૈયાર થશે. એમ કહીએ કે એ પ્રાપ્તાંકોનો એક ઢગલો તૈયાર થયો. તો એ જે પ્રાપ્તાંકો, ઘણા બધા પ્રાપ્તાંકો ભેગા થશે આપણી પાસે. અલગ અલગ લક્ષણના ઉંમર છે, જાતિની માહિતી મેળવી, પછી ઊંચાઈ મેળવી, એની શૈક્ષણિક સિદ્ધિ મેળવી, અરે કોઈ ચોક્કસ વિષયના માર્ક્સ પણ આપણે મેળવ્યા એના. તો એ જે બધી માહિતી આવશે એ બધો જે સમૂહ ભેગો થશે એ બધા સમૂહને આપણે માહિતી કહેશું. તો એ માહિતી એટલે શું? તો કે તમે જે અવલોકન કરો છો એ અવલોકનના માપનના સમૂહને આપણે માહિતી કહેશું. અવલોકનના માપનના સમૂહને માહિતી કહેશું.
હવે જો એને આપણે સંશોધનના સંદર્ભમાં વાત કરવી હોય તો નિદર્શના એકમના કોઈ નિશ્ચિત ચલ કે લક્ષણના અવલોકનોના ગણને માહિતી કહે છે. ઉદાહરણ તરીકે વર્ગના વિદ્યાર્થીઓના ગુણની યાદી, બીજું જિલ્લામાં ડૉક્ટરોની સંખ્યા. તો એ આ બધી જ માહિતીઓ એકઠી થઈ અને આપણી પાસે એ ઘણો બધો મોટો સમૂહ માહિતીનો આવશે અને એ જે મોટો માહિતીનો સમૂહ આવે છે એને આપણે એ વ્યાપક સંદર્ભમાં માહિતી એવું કહીએ છીએ. હવે આપણે જોઈએ કે આ માહિતી છે એ માહિતી એક પ્રકારની નથી હોતી. માહિતીમાં પણ પ્રકાર છે. એવા માહિતીના બે પ્રકાર છે. માહિતીના બે પ્રકારમાં એક સંખ્યાત્મક માહિતી છે, બીજી ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. તો એમાંથી આપણે સંખ્યાત્મક માહિતી એટલે કે જથ્થાવાચક માહિતી છે એ કોને કહેવાય એના વિશેની વાત કરીએ. સંખ્યાત્મક માહિતીની અંદર જ્યારે પણ તમે જે માહિતીના અવલોકનોને સંખ્યામાં દર્શાવી શકતા હોય તો તે માહિતીને સંખ્યાત્મક માહિતી અથવા તો જથ્થાવાચક માહિતી કહેવામાં આવે છે. જ્યારે પણ તમે કોઈ માહિતી અથવા તો એક અવલોકન કરીને માહિતી જ્યારે મેળવો છો ત્યારે માહિતીમાં જો તમને અંકો મળતા હોય, સંખ્યાઓ મળતી હોય, ત્યારે એ પ્રકારની માહિતી છે એ બધી જ માહિતી છે એ કેવી થશે? સંખ્યાત્મક માહિતી થશે. ઉદાહરણ તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના ધોરણ 10ના વિદ્યાર્થીઓની સંખ્યા. તો આમાં આપણને શું મળ્યા? અંકો મળ્યા. વિદ્યાર્થીઓના ગણિતની કસોટીના ગુણ. તો આ ગણિતની કસોટીના ગુણમાં પણ આપણને શું મળે છે? પ્રાપ્તાંકો મળે છે. એ પ્રાપ્તાંકો એટલે એ કેવા? તો કે અંકો મળે છે ચોક્કસ. તાલીમાર્થીએ ટેટની પરીક્ષામાં મેળવેલ ગુણ. તો આ પણ આપણને શું મળ્યા? અંકો મળ્યા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને જ્યારે પણ અવલોકન કરીએ અને અવલોકનના માપ સ્વરૂપ અંકો મળે ત્યારે એ અંકો છે એ આપણા માટે માહિતી થશે ચોક્કસ. પણ એ કયા પ્રકારની માહિતી? સંખ્યાત્મક માહિતી. કારણ કે અવલોકન દરમિયાન આપણને કોઈ ચોક્કસ અંકો મળે છે. તો આ પ્રકારની માહિતી છે એને સંખ્યાત્મક માહિતી કહેવાય. જ્યારે ઘણીવાર આપણે અવલોકન કરતા હોય ત્યારે માપ સંખ્યામાં નથી મળતું. એ સમયે માહિતીનો પ્રકાર છે એ બદલાઈ જાય છે. એ સમયે માહિતી છે એ સંખ્યાત્મક માહિતી નથી રહેતી. તો કયા પ્રકારની માહિતી હશે? તો કે ગુણાત્મક માહિતી. એટલે કે જે માહિતીના અવલોકનો ગુણધર્મ આધારિત હોય તે માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય. માની લો કે તમે કોઈ એક વિદ્યાર્થી છે એનું વર્તન, તો એનું વર્તન કેવું છે? એનું વર્તન 50 છે, એનું વર્તન 60 છે, એનું વર્તન 70, એવું તો ન કહી શકાય. ટૂંકમાં અહીંયા આપણી પાસે એવી કોઈ માહિતી છે એના અંકો નથી આવતા. વિદ્યાર્થીનું વર્તન સારું, નબળું, મધ્યમ આવું હોય તો આ એ એક પ્રકારનો ગુણધર્મ છે. બીજું ઉદાહરણ જોઈએ, વિદ્યાર્થીઓની પ્રામાણિકતા. તો વિદ્યાર્થીઓની પ્રામાણિકતા છે એ 50%, 70% એવું એમ ન દર્શાવી શકાય. વિદ્યાર્થી કાં પ્રામાણિક છે અને કાં તો એ અપ્રામાણિક છે. વિદ્યાર્થીઓનું શિસ્ત. તો શિસ્તની બાબતમાં ક્યાં એનું શિસ્ત છે એ નબળું છે, શિસ્ત મધ્યમ છે અથવા તો શિસ્ત એનું યોગ્ય છે. તો આ રીતે જે માહિતીઓ મળે છે એ માહિતી છે એના મુખ્ય બે પ્રકારના સંદર્ભમાં માહિતીને વિભાજિત આપણે કરી. હવે આ ઘણી બધી માહિતીઓ આપણી પાસે આવે છે. આ માહિતીઓ છે એને જો સારામાં સારી રીતે અને વ્યવસ્થિત રીતે સમજવી હોય તો એના માટે એ માહિતીની વ્યવસ્થિત ગોઠવણી કરવી પડે. માહિતીમાં આપણને શું મળે છે? પ્રાપ્તાંકો. તો આ પ્રાપ્તાંકો છે એની જો વ્યવસ્થિત ગોઠવણી થાય તો એ માહિતી આપણને ઉપયોગી પુરવાર થાય. અને એના માટે આપણે સમજવું પડે આવૃત્તિ વિશે. આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી. તો પ્રાપ્તાંકોની ગોઠવણીમાં પ્રાપ્તાંકોની પુનરાવર્તનની જે સંખ્યા છે એને માહિતી કહે છે. એટલે કે પ્રાપ્તાંક છે એ કેટલી વાર પુનરાવર્તિત થાય છે, એકનો એક પ્રાપ્તાંક કેટલી વાર આવે છે તે દર્શાવતી સંખ્યા છે એને આવૃત્તિ કહે છે. અને આવૃત્તિને એફ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ. આપણી પાસે પ્રાપ્તાંકો છે 7, 8, 10, 7, 10, 6, 8, 7 આવા પ્રાપ્તાંકો કંઈક છે. હવે એ પ્રાપ્તાંકો છે એને આપણે આવૃત્તિના સંદર્ભમાં દર્શાવીએ તો એક પ્રાપ્તાંક લઈએ 7. તો એ 7 કેટલી વખત આવે છે? તો કે 1, 2, 3 અને 4 વખત આવે છે. એનો મતલબ એમ કે 7 પ્રાપ્તાંક છે એ 4 વખત પુનરાવર્તિત થાય છે. એટલે પ્રાપ્તાંક 7ની આવૃત્તિ છે એ 4 થશે. એ જ રીતે પ્રાપ્તાંક 8 છે એ 2 વખત પુનરાવર્તિત થાય છે એટલે એની આવૃત્તિ 2 થશે. પ્રાપ્તાંક 10 છે
એ પણ 2 વખત પુનરાવર્તિત થાય છે, માટે એની આવૃત્તિ 2 થશે. અને પ્રાપ્તાંક 6 છે એ એક જ વખત આવે છે, માટે એની આવૃત્તિ છે એ 1 થશે. તો આ રીતે તમે પ્રાપ્તાંકો છે એને દર્શાવ્યા અને એ આવૃત્તિઓ આપણને મેળવી. પણ હવે આવા પ્રાપ્તાંકો ઘણા બધા હોય ત્યારે આવૃત્તિ છે એને વિભાજિત કરવી પડે, આવૃત્તિનું ડિસ્ટ્રીબ્યુશન કરવું પડે. એને કહેવાય છે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, આવૃત્તિ વિતરણ, કે જે માહિતી આપણે મેળવી છે એ માહિતીના મૂલ્ય અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણી છે એને આવૃત્તિ વિતરણ કહે છે. તો આ આવૃત્તિ વિતરણ દ્વારા પણ માહિતી છે એને વ્યવસ્થિત રજૂ કરી શકાય, કે જેની અંદર પ્રાપ્તાંક છે એના ચોક્કસ વર્ગો પાડવામાં આવે છે અને એ વર્ગની અંતર્ગત કેટલી આવૃત્તિઓ છે એ દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રની પાયાની જે બાબતો હતી, એક તો ખાસ તે આંકડાશાસ્ત્ર એટલે શું, જે ક્યારેય આપણે પરિચયમાં ન આવ્યા હોય એવા વિષય ઉપરની ચર્ચા કરી, જેમાં ડૉક્ટર કેતનભાઈએ આપણને આંકડાશાસ્ત્રનો પરિચય આપ્યો, એની ઉપયોગિતા વિશેની વાત કરી, અને એ પછી આગળ ઉપર આપણે આંકડાશાસ્ત્રમાં આવતા પ્રાથમિક પણ બહુ મહત્ત્વના જે ઘટકો છે, મહત્ત્વના પદો છે એની સમજ મેળવી. આ માત્ર પ્રાથમિક માહિતી આંકડાશાસ્ત્રની હતી. આંકડાશાસ્ત્ર ઘણું વિશાળ છે, એની ગણતરીઓ ઘણી છે, એની અંદર ઘણા બધા બીજા તથ્યો છુપાયેલા છે. એ બધાની સમજ છે એ ક્રમશઃ આપણે નેક્સ્ટ સેશન દ્વારા મેળવીશું. આભાર, ધન્યવાદ.